જય દ્વારકાધીશ દાદા. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો દાદા તમે? અમે આવી છીએ પાટણા બાજુ, ભાવનગર બાજુ. ભાવનગર બાજુ. તો બહુ લાંબો પલો. બહુ લાંબો. કેટલા દિવસે પહોંચ્યા તમે અહીંયા? આ 11મો દિવસે. 11મો દિવસ. હવે દ્વારકા તમે કેટલા દિવસે પહોંચશો? હજી 2 દી લાગે. 2 દી તો લાગશે. હજી 2 દી લાગી જાય. હવે તો નજીક આવી ગયો છે દ્વારકા. હવે નજીક હાલ્યા બહુ થાકી ગયા ને. થાકી ગયા? હા, આજે ઓછો હાલીએ કે ને હવે. ભગવાનને દ્વારકાધીશને મળવાનો કેવો ભાવ થાય તમને? બહુ બહુ થાય. તમે તો આ યાત્રા આટલી તમે લાંબી કરી, એમાં કે રસ્તામાં કઈ તકલીફ પડી તમને ક્યાંય? ક્યાંય નહીં. પછી આ ખાવા પીવાની વ્યવસ્થા બધી ખાવા પીવાની વ્યવસ્થા ઘટે જ નહીં મારે. પરાણે ખવરો પૈસા લાગી પરાયણે. કોઈ વસ્તુ એમને આ વસ્તુ નહીં એમ ખાવાનું. તમે કેટલા જણાનો સંઘ છો તમે? અમે 165 હોય છે અમારો સંઘ. 135 બરાબર. તો તમે આ ભેગું બનાવો રસોઈ કે તમે કેમ્પમાં જમી લ્યો પછી? નહીં, અમે જમવાનો નોખો બનાવીએ. તમે ભેગું બધું પોતાનો રસોઈ બનાવીએ. કાચું સીધું ને બધું ભેગું લઈને બધું આવ્યા? ભેગું આયસર સાહેબ ફરવું છે. 3 વાહન છે અમારે. બધું જાતે જ બનાવી લેતા? રસોઈઓ ભેગો હોય છે ને બધો? આ બધું ના અમારો રસોઈઓ સત્ય રસોઈઓ અમારો રસોઈ બધું બનાવી. રોટલા શાક દર વર્ષે આવો તમે? કેટલા વર્ષથી આવો? ઘણા વર્ષ. આ સંઘ આવશે. હું તો આવીને પહેલી વાર આવ્યો છું. આમ વાહન હોય 2-3 વખત જઈએ. પણ અમારો ભાઈ છે, અમારો કુટુંબ છે કે આ લગભગ 20 કરે જાવ. એક ઘર આવી 20 વર્ષ ગયા. તમને કેવું લાગે આવતા વર્ષે આવવાનો ભાવ થાય તમને? થાય ને, આવતા વર્ષ આવશે જ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ કયા ગામનો તમે સેવા કરો છો? મીઠાપુર દ્વાર. મીઠાપુર. બરાબર. તમે છાસ ને આ બાલાજીના વેફર ને એ તમે વિતરણ કરો છો વિના મૂલ્યે? બરાબર. કેટલા દિવસથી આ વિતરણ કરો તમે? પેલો દિવસ છે. જય દ્વારકાધીશ. તો તમારો રોજ તમે આ કેટલું વિતરણ કર્યું અત્યાર સુધીમાં? એક વાગે ચાલુ તો કેટલા લોકો? ઘણા લોકો લાભ લેતા છે ને તમારા સેવાનો? ઘણા લોકો છાસનું કામ સારું છે. તમારે ઘાટી રબડા જેવી તમે ઠંડી છાસ બધા લોકોને પીવડાવો છો. ખરેખર આ ખરેખર પ્રશંસાનું કાર્ય કહેવાય તમારું. સેવા થાય જે ઠાકરના નામે. જય દ્વારકાધીશ. આ ખર્ચો કોણ પૂરો પાડે? તમારા બધા ભાઈઓ ભેગા, તમારું ગ્રુપ બધું? ગ્રુપ. બરાબર. ખરેખર ધન્યવાદ દેવા પડે તમને કે આ તમે ગાયના ખર્ચે ખીચાના પૈસા કાઢીને તમે લોકોની સેવા કરો. ખરેખર ધન્યવાદને પાત્ર છે. જય દ્વારકાધીશ. વરસાદ છે. તમે જ્યાં લોકો પરાણે મને એક ગ્લાસ તમે પીધો પાછો બીજો ગ્લાસ આવીને પરાણે મને. બહુ મસ્ત છાશ છે. ઘાટી રબડા જે લોકો વિના મૂલ્યે બધા બહુ આ સેવાકીય યજ્ઞ છે. આ લોકોનો યજ્ઞ આ લોકો રે અને ભગવાન એમનો યજ્ઞ વધારે વિસ્તાર બનાવે. આ લોકો શરબતનું વિતરણ કરી રહ્યા છે, પાણી અને શરબત. આપણે પૂછીએ કે લોકો ક્યાંથી આવે છે, કેવી રીતના વિતરણ કરે છે. જય દ્વારકાધીશ. તમે ભાઈ શું શરબતનું વિતરણ કરો? બીજું શું આપો? બીજું પાણીની બોટલો વિના મૂલ્યે કે ચાર્જ લેવી? ખરેખર ધન્યવાદ દેવા પડે તમને કે આ ખરાબ બપોરે તમે આ ઘરના પૈસા ખર્ચીને તમે સેવા કરો છો. ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. ખંભાળિયાથી આવો? કેટલા વર્ષથી આવો તમે? 5-6 વર્ષથી રેગ્યુલર? બરાબર. તમે કેટલા દિવસથી આ વિતરણ કરો છો અત્યારે? હવે કેટલા દિવસ વિતરણ કરશો તમે? અહીંયા તમારું વિતરણ પૂરું થાય પછી તમે ક્યાં વિતરણ કરવાના છે? અહીંયા પછી આગળ દ્વારકા. હા, દ્વારકા હવે કેટલું છે અહીંથી ચટું? 25 કિલોમીટર. ત્યાં હું તમે વિતરણ કરવાના આવીશો ને હવે? ત્યાં પછી ફૂલ ડોલ સુધી કરશો ને? હોળી સુધી, ધૂળેટી સુધી. બરાબર. તો તમે રોજ તમે લગભગ અંદાજે કેટલા રૂપિયાનું તમે આ વિતરણ કરો છો?
₹500 જેટલો શરબત બનાવીએ, મિલ્ક શરબત, અને 500 કેટલી બોટલ હોય પાણીની. બરાબર. એટલે આ ખર્ચો તમે ગ્રુપ બધા તેનો ઉપાડશો? અમારા બધા ભાઈઓ ગ્રુપ જ છે, એક જ ભાઈ, બધા એક જ પરિવાર. છોકરા આવે બધા. બરાબર. તો તમારે ફાળો કરવાની કોઈ જરૂર નહીં પડતી હોય? બીજા કોઈનો લેતા જ નહીં, અમારા પરિવાર સિવાય કોઈ નહીં. બીજા કોઈનો કઈ જતું નથી. જો મિત્રો, આ ખંભાળિયાથી આ લોકો આખું ગ્રુપ જો ટ્રેક્ટર ભરીને આવે છે, પાણી અને શરબત, મસ્ત શરબત બનાવે છે. મેં હોત પીધું, મને બહુ ટેસ્ટ સારો લાગ્યો. અને લોકોને જ પદયાત્રીઓને પરાઈને હાથ પકડીને ભાવથી અને પ્રેમથી બધાને શરબત પાય. જો આ બેનને શરબત પાય ધરાર પ્રેમથી. જો આ લોકો બધા શરબત વરસાદી લેતા જાઓ, વરસાદી લેતા જાઓ. મસ્ત શરબત બનાવે છે આ લોકો. લ્યો બેન, લ્યો, વરસાદી લેતા જાઓ. મિલ્ક શરબત છે બેન, વરસાદી લેતા જાઓ. જય દ્વારકાધીશ. ખરેખર આ તમારો સેવાકીય યજ્ઞ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ તમારો સેવાકીય યજ્ઞ વધારે ફૂલો રહે અને વધારે વિશાળ બને એવી આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગરબો વધાવીએ કાયમના રૂલ્સ મુજબ, અને પછી થોડીક વાર અડધી કલાક ચાલે. હા, 1 વાગ્યો 1:30 વાગ્યા સુધી અડધી કલાક પછી રાખશે. જીવના જગમગ જગમગ ક્યાં ગામથી પધાર્યા? આપા લખા એ ક્યાં આવે? ખંભાળી ઓલી બાજુ, એ કયા તાલુકામાં? ખંભાળિયા તાલુકામાં. ખંભાળિયો તાલુકો. તમે તો આજે જ ચાલુ કર્યું છે ને ચાલવાનું? પરમદીથી. બરાબર. તો હવે દ્વારકા કેટલું થાય અહીંથી? 25 કિલોમીટર થાય. તો તમે તો આજે પહોંચી જાઓ કે કાલે રાત્રે રહેવી પડશે રસ્તામાં? સવારે પહોંચશો. એક રાત રસ્તામાં રહી જાઓ તમારે. બરાબર. તો તમે કેટલા વર્ષથી આ યાત્રા કરો છો? 6-7 વર્ષથી. હા. તો તમને થાકનો અનુભવ થાય કઈ? જરાય નહીં. બરાબર. તો બિલકુલ નહીં. તમને ભગવાન પ્રત્યે કેવો ભાવ થાય આ યાત્રા કરવાનો? ભાવ થાય ને ભગવાન પ્રત્યે તમને? બરાબર. ખરેખર તમને ધન્યવાદ દેવા પડે કે તમને આ નાના બાળકો. તારે ભણવાનું નથી? તારે વેકેશન પડી ગયું? સરસ. તો વાંધો નહીં. નાખો ભણીને કોઈ ભણવાનું બંધ કરીને ના યાત્રા કરાય. હા. શું કેવો બેન તમે? અમદાવાદ સંઘ આવ્યો છે ને, કાલ કાનો અમારા સંઘમાં આવ્યો છે. જે બેન નો હોય ને એમને લેવો હોય તો અમદાવાદ વાળા અસલાલીન સંઘમાં આવે. કાનો આવ્યો તમારા સંઘમાં? કુંડલીમાં. એટલે કાનો એટલે તમે હું સમજો નહીં કઈ? ચોપલીમાં કાનુડો મૂર્તિ આવી. એટલે એ તમને મૂર્તિ કેવી રીતે તમારી પાસે આવી? પછી આગળ નીકળી જાય એની માજી જેડાની પછી મલાની.
હા. અને માજી અત્યારે ભેગા ગયા માથે લઈને આવે છે બરાબર કોઈના કાનુડો હોય ને હા તો લઈ જાય કોક માજી આવી લઈ ગયા એ કાનોડાની ચિંતા કરવાની ને આપણે ક્યાં ચિંતા કરવાની કઈ એ બધા એ કાનોડાની ચિંતા કરે આપણે આપણી ચિંતા કરવાની અફસોસ થાય ને બે ના, ના. મારી માસણ આવે જ છે ઈ બરાબર તમારી વાત સાચી એ બચારા ચિંતા ના કરે એમ ન હોય અમે આયર લોકો છે યાદવપુરના હવે મારું નામ જોશનાબેન છે મોટા થાવરિયાથી 15 વર્ષથી આવી છે મોટા થાવરિયાથી હા તો તમે થાકી ગયા હશે ને તો ના તો કાઈ નથી થાય નથી થાય કાંઈ હજી? જઈને રમતા હું જાય વાત છે છે તમે રમતા રમતા આયેલા જાવ એમ ને 15 વર્ષથી નીકળ્યા છે 15 વર્ષથી હા આ 15મું છે તો તમે સંઘમાં આવીશો ને? સંઘમાં છો ના ના બે માણસ જ છે બે માણસો છે હા એ રે હમણાં બોલાવું ધન્યવાદ દેવા પડે તમને એક જ મિનિટ એને બોલાવું બોલાવો હા એમ તમે ભાઈ કેટલા દિવસ આ યાત્રા કરો છો આ કેટલા ચોથો દિવસ અને કેટલા વર્ષથી યાત્રા કરો છો 15 વર્ષથી રેગ્યુલર હું વાત છે તમે બે માણા હા બે માણસ છે તો તમને થાવરિયાથી જ આવ્યા મોટા થાવરિયાથી હા આ જામનગર જિલ્લામાં છે જામનગર જિલ્લામાં તો તમને થાકનો અનુભવ નથી થતો ના, કે રમતા ભમતા જાય છે બધા. રમતા ભમતા હું વાત છે હા રમતા રમતા જે ઉતાર હોય તો ઉતાર લેજો કેવા રમે છે બે જણા વિડિયો આર્યા ઉતારેલા હું વાત છે તો બહુ રેમાય છે ને રસ્તામાં તો ખૂબ આનંદ આવે છે પછી ઘરે જઈને રસ્તામાં- ત્યારે અમારાથી રોવાઈ જાય છે હું વાત છે રોવાઈ જાય છે. હા ભગવાનનો ભગવાનને મૂકીને વયા જાય ને ભગવાનને મળવાનો આનંદ જ કઈક અલગ જ હોય ને એટલે ઈ ખરેખર તાકાત જ એટલી દે છે અમને વારી વખત એમ થાય હવે જાવું જ છે જાવું જ છે મેં ઘણાના ઇન્ટરવ્યુ લીધા હતા બધા એમ કહેતા હોય કે અમે કે 12 મહિનાની વાટ જોઈ પાછો ઉત્સવ આવે ફરી વાર તો અમે વાટ જોઈને બેઠા હોય ક્યારે કાનાનો ઉત્સવ આવે અને ક્યારે અમે દ્વારકા જાય હા મહારાષ્ટ્રમાં હતા આયરાણીનો એટલે બહુ બધાને ઉત્સાહ છે દર વર્ષે ઉત્સાહ આવો નવો રહે અમારે બધા ભેગા ઘણા માણસો હોય પણ હવે પછી છે ને આમ અલગ અલગ થઈ જાય કારણ કે કોઈ હાલી હગે ન હાલી હગે આપણે એની વાત જોઈ ને હા એ બરાબર તમારે હા, એટલે અમે બે જ છીએ અત્યારે બધાની ઉંમર સરખી ન હોય અમુક ભેટા માણા હોય જુવાનિયાઓને આયરે ના હાલી અમે શકતા હાર હોય જ નીકળતા 10-12 જણા હોય પણ અત્યારે તો અમે બે જ નીકળ્યા છે કારણ કે આમ કોઈને કીધું જ નથી અમારા ભેગા હાલો હા એટલે એ બરાબર તમારે જેટલું હાલવું હોય એટલું તમે અમારે હાલી રીતે શકો શાંતિથી ફરી હરી હગી શાંતિથી ભગવાનના દર્શન કરી અને મોજ મસ્તી કરતા જાય ને હાઈલા આવી ખરેખર ધન્યવાદ દેવા પડે તમને કે ને એને ભગવાન કહેજો પ્રત્યે તાકાત દે એટલે આમ પાછા આવી જ્યાં લગી હલાય ને ત્યાં લગી હાલું જ છે હા. ભગવાને આપણને શક્તિ આપી છે તો આપણે એની શક્તિથી હાલીએ છીએ ને આપણે માં શું શક્તિ છે કોઈ શક્તિ નથી કોઈ શક્તિ ઈ ચલાવે એમ આપણે ચાલવાનું ઈ ના પાડે તો આપણે ઊભું રહી જવાનું બસ ખરેખર એની શક્તિથી જ આપણે હાલીએ છીએ અને ઈ હલાવે તો જ આપણે હાલીએ ને ઈ બોલાવે એટલે જ આપણે બોલીએ છીએ હા ઈ ઈ આની અંદર થી નીકળી જાય તો આપણે આખું બોલતું બંધ થઈ જાય ખોખું ગમે ત્યારે કાનાનું આવે ને એટલે હંધેનું મોર શું વાત છે હા ખરેખર સત્સંગ મંડળમાં બધાય હોય તમારા ભગવાન પ્રત્યે જે ભાવ જોઈને મને આનંદ થાય છે હા એમ. અમને આનંદ થાય ને આ યાદવપુરમાં જન્મ દીધો તો એટલું તો કરી શકીએ ને હા. સાચું ને તમારા ભાઈઓ કહેવાય કાનો એટલે તમારો ભાઈઓ કહેવાય ને કુટુંબ ભાઈઓ કૃષ્ણ કહેવાય તમારા યાદવ ઈષ્ટદેવ યાદ આ તમારા ઈષ્ટદેવ ઈષ્ટદેવ થાય અમારા યાદવ કુળમાં જન્મ લીધો એટલે હમ. દર વર્ષે કોઈ વર્ષ એવું નથી કે પાછા ગયા કે થાકી ગયા અમને દેખાય થાકી ગયા હોય ના એવા જરાય નથી દેખાતો તો પછી 15મું વર્ષ છે ત્યારે પૂછી જજો થાવરિયામાં આવો ને ત્યારે કે આ વ્યક્તિ સાચું બોલે કે ખોટું બોલે છે ના ના એ રિયલી તમે હા, સાચું જ એમ. બોલો અને તમારા એના ધામમાં જતા કોઈ ખોટું બોલે કોઈ ના બોલે તો પછી તમે હાલો છો એ પ્રમાણે મને ખ્યાલ મને એમ લાગે કે તમે ખંભાળિયાથી હાઈ લાવતા હોય એવું મને મોટા લાગે છે થાવરિયા જામનગર જિલ્લો ખેબા ટપીન ના એટલે તમારામાં ફૂર્તિ જેટલી બધી છે ને એટલે મને એમ લાગે કે તમે હમણાં નજીકથી જ હાલતા હોય એવું લાગે એમ જામનગર જિલ્લામાં મોટા થાવરિયામાં ભગવાન તમને આવીને આવી શક્તિ આપે દર વર્ષે યાત્રા કરવાની તમને પ્રેરણા આપે રૂપિયા ભરીને કરે ને હા આમાં કાંઈ છે કાંઈ નહીં 1 રૂપિયાનો ખર્ચો હા, 1 નહીં રૂપિયાનો ખર્ચો અને છે ભગવાન સામે આલીને જો કેટલી સેવા આપે છે યાત્રા તો આપણને નસીબમાં હોય તો થાય ખાવા આપી જાય પીવા આપી જાય બધું નાસ્તા પાણી આપી જાય રેવા હોવાની આરામ કરવાની બધી સુવિધા સામે આલીને આપે છે એ કોણ આપે છે દ્વારકાધીશ જ આપે દ્વારકા છે વાળો જ પોતા ઈ બેઠા ઈ કરે છે આ બધા જે રસ્તામાં કેમ્પો ખોલીને બેઠા છે એ ભગવાન જ ખોલીને બેઠો છે બીજું કોઈ નથી અમે ક્યાંય કોઈ જાતની તકલીફ નથી થઈ આ જગ્યાએ અમે પાણી નથી ટાંકા જય દ્વારકાધીશ દ્વારકા